તૈયાર છો? અસ્તિત્વ અને જ્ઞાન એ બંને સ્પેસ અને એમ્પ્ટીનેસ ની જેમ એક જ છે. અસ્તિત્વ અને જ્ઞાન એ બંને સ્પેસ અને એમ્પ્ટીનેસ ની જેમ, એમ્પ્ટીનેસ અને સ્પેસ એ બે વચ્ચેનો કોઈ ભેદ પાડી શકાય? હમણાં તમે શાંતિ રહો. સ્પેસ એટલે આકાશ અને એમ્પ્ટીનેસ એટલે ખાલી. તો ખાલીપણું અને આકાશ એ જેમ એક છે, એ રીતે અસ્તિત્વ અને જ્ઞાન બંને એક છે. ના સમજાય તો આ ટોપિકમાં પૂછવાની છૂટ છે. જ્ઞાન અને આત્મા બે વચ્ચે આમ ગુણ ગુણીનો સંબંધ છે. જ્ઞાન એ ગુણ છે અને આત્મા એ ગુણી છે, પરંતુ ગુણ અને ગુણી વચ્ચે તાદાત્મ્ય છે. ગુણ અને ગુણી વચ્ચે અભેદ છે. એનો જે ભેદ છે એ સંખ્યા સંજ્ઞા વગેરેથી ચોક્કસ છે, પણ એ વસ્તુતઃ તો એ અભેદ છે. જે રીતે સાકર અને મીઠાશ એ બે વચ્ચે બે વસ્તુ આમ જુદી દેખાય, પણ તમે એને જુદી હાથમાં લેવા જાઓ તો કઈ રીતે મળી શકે? એ રીતે જ્ઞાન અને અસ્તિત્વ, અસ્તિત્વ એટલે બીંગ, અસ્તિત્વ એટલે હોવું, એ બંને એક જ છે. જ્ઞાન એટલે સરળ ભાષામાં એને આપણે કહી શકીએ જાણવું. જાણવું, જોવું, આ બધા જ ઉપયોગના જ જ્ઞેયના સામાન્ય અને વિશેષને લઈને જ્ઞાનમાં પડતા ભેદ છે. પણ અત્યારે આપણે સામાન્ય વિશેષની ચર્ચા નથી કરવી. તો દુનિયામાં અસ્તિત્વ તો પૂતગલ પાસે પણ છે કે નહીં? આનું અસ્તિત્વ છે. પણ આ અસ્તિત્વ જેમ આપણને છે લાગે છે એમ એ પોતાને છું કહી શકે? એનું કારણ શું? કેમ કે એની પાસે અસ્તિત્વ છે, એની પાસે જ્ઞાન. જો આપણી પાસે પણ માત્ર અસ્તિત્વ હોત તો આપણે પણ છેમાં હોત, અને એ પણ આપણી નજરે નહીં, બીજાની નજરે. આપણી પાસે અસ્તિત્વ અને જ્ઞાન, જ્ઞાનમય અસ્તિત્વ, જ્ઞાન રૂપ અસ્તિત્વ હોવાના કારણે આપણે આપણી અનુભૂતિ શું કરીએ છીએ? કરીએ છીએ ને, પ્રતિપળ કરીએ છીએ. છૂનો અનુભવ પ્રતિપળ કરીએ છીએ, કારણ કે આ અસ્તિત્વ કેવું છે? તો અસ્તિત્વ અને જ્ઞાન બંને એક છે. એટલે અસ્તિત્વનો અનુભવ શેના કારણે થાય છે? એટલે કે જ્ઞાન જ્યારે પોતાનો અનુભવ કરે છે
એ જ અસ્તિત્વનો અનુભવ છે. કેમ કે જ્ઞાન અને અસ્તિત્વ બંને, જ્ઞાન જ્યારે પોતાનો અનુભવ કરે એ જ અસ્તિત્વનો અનુભવ છે. આટલી વાત ક્લિયર? જીવના અસ્તિત્વની આ વાત છે. જળના અસ્તિત્વમાં એની પાસે વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે, એના ગુણ જુદા છે. જે જીવ છે એ જીવના અસ્તિત્વની અંદર આ નિશ્ચિત છે કે અસ્તિત્વ અને જ્ઞાન બંને એક છે. હા, તો એક જ છે ને. અને માટે જ્ઞાનનું કાર્ય જાણવું છે, અનુભવવું છે, તો એ નિરંતર ચાલ્યા કરે છે. એક વાત ધ્યાનમાં રાખો, આ કરવા માટે આ ગુણ નથી. આ ગુણ સહજ છે, આ ગુણ સ્વતઃ છે. આ ગુણ દ્વારા સ્વ અને પર એનો ભેદ પડતા પોતાની સ્વતંત્રતાનો, પોતાની સુખમયતાનો, પોતાના અસ્તિત્વનો, સહજ સુખનો અને આનંદનો એને અનુભવ થાય એવી એની કુદરતી સંપદા છે. પણ આપણે આટલી વાત નક્કી કરી કે અસ્તિત્વ, જીવનું અસ્તિત્વ અને જ્ઞાન બંને આટલી વાત નક્કી. અમે દ્રષ્ટાંત આપ્યું કે જેમ સ્પેસ અને એમ્પ્ટીનેસ આ બંનેને આપણે જુદા ના પાડી શકીએ. જે રીતે મીઠાશ અને સાકર આ બેને જુદા ના પાડી શકીએ, એમ જ્ઞાન અને આત્મા આ બેને જુદા ના પાડી શકીએ. તો જ્યારે જ્ઞાન એ પોતાનો અનુભવ કરે ત્યારે કોનો કરે? અને માટે જ આપણે છુનો અનુભવ કરી શકીએ છીએ. હવે આ જ્ઞાનની વિશેષતા એવી છે કે આ જ્ઞાનમાં સ્વ અને પર બંનેનું પ્રકાશન થાય છે. પોતાનું પ્રકાશન એટલે કે પોતાના અસ્તિત્વને પણ એ જાણે છે અને પોતાનામાં દુનિયાના જ્ઞેય પદાર્થો પણ એને જણાય છે. જ્ઞેય પણ એનામાં જ્ઞાત થાય છે અને જ્ઞાન પોતે એ પ્રકાશક રૂપે પોતાની સ્વતંત્ર સત્તા રૂપે પણ પોતાને જ્ઞાત થાય છે. જેવી રીતે દીવો એ સ્વ પર પ્રકાશક છે, એટલે કે દીવો એટલે કે દીવાની જ્યોત એ પણ તમને દેખાય અને જ્યોતના પ્રકાશમાં બીજા પદાર્થ પણ દેખાય. એમ જ્ઞાન એ પોતે પણ ઝળહળે છે અને જ્ઞાનમાં દુનિયાના પદાર્થો પણ પોતે પોતાનો અનુભવ કરે છે, પરને જાણે છે. હવે ગરબડ એ થઈ છે, અનંતકાળની જે ગરબડ છે એ હવે આપણે સમજીએ કે જ્ઞાન જો પોતાનો અનુભવ કરે તે પોતાના અસ્તિત્વનો અનુભવ કરે અને પોતાના અસ્તિત્વનો અનુભવ એ જ પોતાનું સુખ છે. આ નિયમ છે. પોતાના અસ્તિત્વનો અનુભવ એ જ પોતાનું સુખ છે. આ નિયમ છે. પણ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઘટના એ ઘટી કે જ્ઞાનમાં જે પરનું પ્રકાશન થતું હતું, જ્ઞાનમાં જે બીજા પદાર્થો પણ જણાતા હતા, એટલે કે અરીસો એ પોતે તો છે જ અને અરીસામાં બીજા પદાર્થો પણ પ્રતિબિંબિત થઈ રહ્યા છે. હવે જે પ્રતિબિંબિત થઈ રહેલા પદાર્થો છે, અસત કલ્પના કરો કે અરીસામાં જીવ છે અને અરીસામાં એવો ભ્રમ થઈ ગયો કે પોતાના સપાટી પર જણાતા પદાર્થો, પ્રતિબિંબિત થતા જે પદાર્થો છે એ પદાર્થો અને અરીસો એ બંને એક થઈ ગયા. પડે છે
એટલે જ્ઞેય અને જ્ઞાન આ બંનેનું મિશ્રણ ભ્રમથી થઈ ગયું. હવે જ્ઞેય અને જ્ઞાન બંને મિશ્રિત થઈ ગયું. હવે જ્ઞાનના અનુભવથી જ સ્વતંત્ર જ્ઞાનના અનુભવથી જ અસ્તિત્વનો અનુભવ હતો. હવે જ્ઞાનનો સ્વતંત્ર અનુભવ નથી. જ્ઞાનનો અનુભવ હવે મિશ્રિત છે. કોની સાથે છે મિશ્રિત? જ્ઞેયનો અને જ્ઞાનનો બંનેનો કમ્બાઇન્ડ, બંનેનો મિશ્રિત, બંનેનો બ્લેન્ડિંગ વાળો, બંનેનો એકબીજાની સાથે ભળેલો એવો જ્ઞાનનો અનુભવ અનંત કાળથી આ જીવને છે.